આપણે રમી ગયા છે મેથી ધાણાનો જુગાર. તો એ જુગારમાં આપણે હારી ગયા છે. આપણી મેથી ખરાબ થઈ ગઈ હતી. આપણે ફરી રમી ગયા છે આજો મેથીનો જુગાર. એકવાર જુગાર રમ્યા હતા એમાં આપણે હારી ગયા છે, કારણ કે આમાં 1 રૂપિયાનું. તો હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મિત્રો આપણે ઘણા દિવસની રજા પછી આજે થઈ ગયું છે 8 દિવસ. 8 દિવસની પૂરી રજા પછી આપણે ફરી એકવાર આપણી વાડીમાં, મારે તો રોજ વાડીમાં આવવાનું હતું, પણ ફરી આજે એક તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું. અને ઘણા દાડાની રજા હતી, કંઈ કારણ કે આપણે ઘણું બધું કામ હતું એટલે ટાઈમ જ નથી મળ્યો, એટલે આપણે વિડીયો બનાવ્યા નથી. તો આપણે જો ફરીથી આપણે થોડોક ટાઈમ મળી ગયો છે ને આપણે બનાવી રહ્યા છે વિડીયોને. આપણે સાફ કરી રહ્યા છે લાલભાજી, અને જો અમારા જય સરદાર સર રાજુભાઈ ઓય રાજુભાઈ, જો રાજુભાઈ પણ અમારે ભાજીની સાફ કરી રહ્યા છે. અમે લાલભાજી સાફ કરી રહ્યા છે અને બેઠા આપણે લાલભાજી સાફ કરી નાખીએ. અને કેટલા દિવસના આપણા વિડીયો નથી આવતા એ બદલ તમને સોરી કહું છું, માફ કરજો. કારણ કે તમે વાટ તો જોતા હોય તો કહેજો કમેન્ટમાં. મારો તો જે વાટ જોતા હોય તો મારા વિડીયોની તો જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલે ફરીથી આપણે તમને દેખાડીએ અઠવાડિયા પછીનું આપણું વાડીમાં કેવું બધું બની ગયું છે અને શું થઈ ગયું. પાછળ બની રહી છે બિલ્ડિંગ, બધા રોજ જોઈએ છે, ઘણા વિડીયોમાં જોઈ લી. એટલે ભાઈ ઘણા બધા વિડીયોમાં તમે જોઈ લી છે કે પાછળ બિલ્ડિંગ બની. તો ઘણું બધું કામ થઈ ગયું, બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ રીતનું આપણું કામ ચાલે છે. અને તમને દેખાડું કે પાછળ જો આ રોડ દેખાતો હતો બાજુમાં, અને ફરીથી બની છે દિવાલ. આ રીતની દિવાલ બની ગઈ છે અને ઘણો બધો ફરક આવી ગયો છે વાડીમાં. અને આપણી વાડી ફરીથી કોરોમોર દિવાલ થઈ જઈને ચારો ઓર દિવાલ થઈ જઈને એવી રીતે વાડી બની ગઈ છે. તો હાલો વાડીમાં તમને દેખાડું ક્યાં ક્યાં આપણે શું થયું, કેવો માલ હતો. માલ તો અમારો રેગ્યુલર જે ચાલુ છે તે જ આપણે ભાજી પાલક ચાલે. તો આજે લાલ ભાજીમાં નિંદામણ ચાલે અને પાલક કાપી લીધો. આપણે પહેલાં કટિંગનો પાલક કાપ્યો હતો, એ પણ મોટો થઈ ગયો, કારણ કે આમાં આપણે વિડીયો બનાવ્યો તેનો તો રજા જ હતી. છેલ્લો પ્રભુ શ્રી રામ દિવાળીના દિવસે 22 જાન્યુઆરીના દિવસે આપણે વિડીયો બનાવ્યો, ત્યાંથી કાંઈ વિડીયો જ નથી બન્યો. તો આજ ફરી એકવાર તમારી સામે આવી ગયો છે તમારા જીકે ખેડૂત. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જોઈ રહ્યા વિડીયો, આપણે વિડીયો જોતા રહો, તમને ખૂબ જ મજા આવશે. અને ના મજા આવે તો મજામાં લેવાની તમારી હાથે જ. તો હાલો હવે મળીએ પછી. તો આ છે આપણી લાલ ભાજી, જો સરસ મજાની બધી લાલ ભાજી થઈ જાય એકદમ કમ્પ્લીટ. જો લાલ શાક લાલ ભાજી. અમારા અહીંયા યુપી બિહારના ભૈયા ઘણા બધા ખાય, એમને ખૂબ જ પસંદ આવે. આપણે તો કોઈ તો ખાધી નહીં, ખાસવાની નહીં. એટલે જો આ પાલકનો બીજો કટિંગ થઈ ગયો છે વાટ એવો ફરીથી એકવાર. અને જો આજે તમને દેખાડું પાછળ, આજે નવા પાલકમાં પણ પાણી વારી દીધું છે. જો નવો પાલક એકદમ મસ્ત સારો થઈ ગયો છે. બધો પાલક વાવી દીધો. આપણે વધારે ખેતીમાં બસ ખાલી પાલક ધાણા મેથી એવું હોય, આ રીતના છે. ચાલો તમને દેખાડો એક જગ્યા પર આપણે આજે મેથી પણ વાવવાની, એનો પણ વિડીયો હમણાં બનાવી નાખશું. આજે મેથીમાં પણ પાણી વારવાનું છે. આ રીતની ખેતી છે આપણી. તો હાલો હવે મળીએ. આ રીતની આપણી મેથી છે, પાણી મોટા ભાઈએ વારી લીધું. મોટા ભાઈની મેથી, આપણી મેથી આગળ છે, મોટી થઈ ગઈ છે. કેટલા દાણા વિડીયો બનાવ્યો નથી તો જોઈ લો. આ રીતનું છે બધું આપણે વાડી. હાલો જે તમને આગળ દેખાડો, આપણી મેથી થોડીક વાવેલી છે તે દેખાડ દો. જો ઘણા દિવસ પછી તમને દેખાડો, કારણ કે આપણે મેથી હતી મોટી થઈ ગઈ. અને મેથી પણ જો સરસ મજાની એકદમ કમ્પ્લીટ ખીલી રહી છે, લીલી ક્યારી જેવી. મેથી પણ આપણે ઘણી બધી ઉખેડીને નાખી દીધી, બધી વેચી મારી. એમ નાખી નહીં, સોરી, બધી ઉખેડીને વેચી મારી. ખાલી થઈ ગયા બધા ક્યારા. અને જો આ રીતના જે આમાં 1.5-2 ક્યારા જેટલું છે આપણે કાલક. આ મેથી પટી જાય હારી, સરસ મજાની આવી મેથી છે. આવું બધું થઈ ગયું આપણે વાડીમાં, ઘણું બધું કામ હતું, બધું થઈ ગયું છે. મોટર પણ ચાલુ છે. ત્યાં જો અમારે વિષ્ણુભાઈ પાઇપ બાંધી રહ્યા છે. રિક્ષાવાળા જો બીડી પીવી રહ્યા છે. હે રમેશભાઈ, ક્યાં कर रहा है? बीड़ी पी रहा है इधर खेत में? बीड़ी पीना मना है. देखो बीड़ी पी रहा है वो. ठीक, અહીં વાસ આવે હરી નકરી ધમાડાની. તો હાલો હવે મળીએ આપણે. આ છે આપણે 4 દાડા પહેલા વાવેલો પાલક, મસ્ત સારો રીતે ઉગી ગયો છે. તમે અહીં જોઈ રહ્યા છો, સરસ મજાનો પાલક ઉગી ગયો. 4 દાડાથી સારો ઉગી ગયો પાલક. હવે ખાલી આપણે પાલક સિવાય બીજું કોઈ વાવતા નથી. પાલક અને પાલક ખાઓ ને હેલ્ધી રહો, તબિયત સુધારો, લોહી વધારો, પાલક ખાઓ. આ રીતનો પાલક છે. હાલો વાડીમાં આવી ગયો છે ટ્રેક્ટર, તો કાંઈ જઈએ ટ્રેક્ટર પાસે. તો મિત્રો તમે જોયું હશે 1.5 મહિના પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો કે આપણે રમી રહ્યા છે મેથી ધાણાનો જુગાર. તો એ જુગારમાં આપણે હારી ગયા છે. આપણી મેથી ખરાબ થઈ ગઈ હતી, મારી રહ્યા છે ટ્રેક્ટર. અને જો જુગારમાં આપણે હારી જાય એટલે આવી રીતે ટ્રેક્ટર મારવાના આવે દાડો. ખેડૂતને કંઈ ના મળે એવું હોય છે.
મળી જાય તો આપણું કિસ્મત, ના મળે તો ભગવાનને. આપણે જેવી કિસ્મત હોય ખેડૂતને એટલે આવી તો થાય, ચાલે જ કરે. તો આ રીતના આપણે રોટરી બોટરી મારીને સાફ કરાવી નાખીએ. ફરી એકવાર આમાં વાસું જુગાર રમતું ફરી. હાલ તો પાલક વાવો, બીજું કશું નહીં વાવો, પાલક વાવી દઈએ અને પછી મળીએ. તો હાલો આપણે ટ્રેક્ટર ફરી દઈશું, બધું ટ્રેક્ટર ફરી જાય પછી આપણે જઈએ. હવે હજી આગળના ખેતરમાં તમને દેખાડું કેવું છે. આજે અઠવાડિયાના દિવસના પછી હવે ફરી એકવાર બનાવી દેશે બ્લોગ. આવી ગયું છે ટ્રેક્ટર, આપણે ફેરવી નાખીએ. તો હાલો હવે મળીએ. ફરી રમીને છે આજો મેથીનો જુગાર. એકવાર જુગાર રમ્યા હતા, એમાં આપણે હારી ગયા છે. કારણ કે આમાં 1 રૂપિયાનું આપણને આવક નહીં આવી, બધી મેથી ખરાબ થઈ ગઈ છે. અને આ ફરીથી આપણે આવાસવાળા ખેતરમાં નાખી રહ્યા છે મેથી. અને જો અમારો પ્રતાપ મજા કરી રહ્યા છે. ચાલો આપણે મેથીનું મુહૂર્ત કરી નાખીએ. અહીંયા વાયા હતા ધાણા અને અહીંયા વાવીએ છીએ ફરીથી મેથી. કારણ કે આપણે મેથી વાવી હતી 22 ડિસેમ્બરે વાવી હતી. આપણે 22 ડિસેમ્બરે વાવી હતી મેથી. તે એનો જુગાર રમ્યો હતો. તે જુગાર આપણા એકદમ ગયો કામથી. સમજ લો કે આમાં કંઈ 1 રૂપિયાની આપણને આવક નથી, કારણ કે મેથી બધી ખરાબ થઈ ગઈ. હવે આ નવી જમીન છે, હવે જોઈએ. ભગવાન પર ભરોસો રાખી અને નાખી રહ્યા છે. ફરી એકવાર આપણે રમી રહ્યા છે જુગાર. અને જો આ મેથી પોખી દે ફટાફટ, કેવી પોખાઈ રહી એ મેથી. એમાં જો ફરતા વાવ કરે છે, તળાવ વગરની વાવ કરી રહ્યો છે. હવે મેથી પોખી દે ફટાફટ. મેથી છે આપણે દીપક બ્રાન્ડની મેથી લાવીએ છીએ. ગઈ વાર લાવી હતી હાથી મેથી લાવ્યા હતા. હાથી મેથીમાં હાથીએ કંઈ દમ ના કર્યો, કંઈ વાંધો નહીં. આપણે હાલ ફેર દીપક પ્રગટાવીએ છીએ. જે હવે દીપક આપણા માટે કેવી છે એ હવે જોઈએ, ખાડમ પડતી નહીં.